હાલો, હા સુરત દાદા બોલે? હા દાદા મજામાં ને? અરે તમે તો અહીંયા મજામાં જ હોય ને, અહીંયા અમારી હાલત ટાઈટ કરી નાખી છે. તમે અહીંયા ઉપર બેઠા બેઠા મજા લ્યો છો ને, અહીંયા અમે ગરમીના શેકાઈ ગયા છે. પપ્પા હું વાંધો પડી ગયો તમને? તમને ખબર છે? ના ના, પેલા મને બોલવા દો. તમને ખબર છે મને તમે વડીલ છો, સમજદાર છો, પેલા મને બોલવા દો. તમને ખબર છે મારા લાલન પપ્પા એનો કલર ખબર છે તમને? અરે બપોરે ઘરે જમવા આવે છે તમે હાવ એનો પાકો કલર કરી નાખો છો. હા ચલો એ મૂકી દો હાલો. અમારે બાયુનું તો વિચારો. અરે કેટલીક વાર બાટલા ભરી ભરીને ફ્રીજમાં મૂકવા, એમાંય થાકી જાય હવે. હા અને ઉપરથી આ ગોલા અને આઈસ્ક્રીમ, બજેટ અલી જાય છે અમારું તો. અને ડોક્ટર પાસે જાય તો એમ કે લીંબુ શરબત પીવો. લીંબુના ભાવ જોયા છે? તમારી પાસે પહોંચ્યા છે તો અમારે સામાન્ય માણસનું વિચારો. હે કેમ પૂરું કરવું તો? અને ઉપરથી પાછા તમે રોજે રોજ કોપાયમાન થાવ છો. નહીં તમને વાંધો હું આવ્યો એ કયો. મને ખબર છે તમે વડીલ છો, તમે સમજદાર છો, આટલું ગરમ થોડું થવાય. અને મને એક વાત ખબર નથી પડતી, શિયાળામાં અમે તમને ગોતતા ફરવી, ઉનાળામાં તમે અમને ગોતતા ફરો છો. પાછા એક નહીં બધાની વાહે પડ્યા છો. હે આમ થોડું હાલે દાદા, થોડુંક રહેમ કરો. હા કેતા હોય તો બે લોટા જળ વધારે ચડાવવી તો હવે થોડાક ઓછા કોપાયમાન થાવ. હા હા તે સારું, જરાક મારી વાતને ધ્યાનમાં લેજો. હા આ મારા ફોલોવરે કહીશ મને કે હવે કેટલીક પડવાની છે ગરમી, તો જરાક ઢીલા પડો. ફોલોવર થોડીક લાઈક કરે. હા તે સારું દાદા. હા હા તે વડીલ પણ બતાવો થોડું. હા તે સારું. ખતમ. બાય બાય.